નાગરિકોની સુવિધા માટે ગુજરાત સરકારે જન્મ અને મરણની નોંધણીની પ્રક્રિયાને હવે સંપૂર્ણપણે ઓનલાઈન કરી દીધી છે। નવી વ્યવસ્થા હેઠળ અરજદારો હવે ઘરે બેઠા જ પ્રમાણપત્રો ડાઉનલોડ કરી શકશે। ગુજરાત સરકારે નાગરિકો માટે જન્મ અને મરણની નોંધણી પ્રક્રિયાને વધુ સરળ અને ભૂલરહિત બનાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે। હવેથી રાજ્યમાં દરેક જન્મ અને મરણની નોંધણી ભારત સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ CRS પોર્ટલ પર ઓનલાઈન કરવી ફરજિયાત છે। આ નવી સિસ્ટમનો અમલ 31 મે 2025 થી શરૂ થઈ ગયો છે। આ નવી પ્રણાલીની મુખ્ય વિશેષતાઓમાં ફરજિયાત ઓનલાઈન નોંધણી, જેમાં દરેક નાગરિકે ઈ-ઓળખ એપ દ્વારા CRS પોર્ટલ પર જન્મ મરણની નોંધણી કરાવવી પડશે। આ સાથે જ ઘરે બેઠા પ્રમાણપત્ર ડાઉનલોડ એટલે કે નોંધણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અરજદાર પોતે જ પોર્ટલ પરથી જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે। આ નવી વ્યવસ્થાથી નાગરિકોનો સમય અને શ્રમ બંને બચશે। આશા છે કે તમને આ અપડેટ સારી લાગી હશે। આવી જ નવીનતમ અપડેટ્સ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।